બનાસકાંઠા જિલ્લાના થરાદમાં રાવ પરિવારના આંગણે ગોગા બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદની વીડ ખાતે આવેલા રાવ ફાર્મ હાઉસ ખાતે બારોટ જગદીશભાઈ ચુનીલાલના આંગણે ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે આ ગોગ મહારાજની પ્રતિષ્ઠાના આચાર્ય હરીશભાઈ પંડિતે જણાવ્યું હતું કે કલયુગમાં હાજરા હજુર કોઈ દેવ હોય તો તે ગોગા બાપા છે, જેમના પ્રત્યે લોકોની અથાગ ભક્તિ હોય છે. ગોગા બાપા શ્રદ્ધાળુઓના કામ કરતા હોય છે. ત્યારે આજે રાત્રે ભજન સંતવાણી તેમજ આવતીકાલે ગોગા બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોને આવકારવામાં આવી રહ્યા છે. આજ રોજ જે ગોગ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જગદીશભાઈ ચોનીલાલજી બારોટ અને વડગમરાવાળા એમને ત્યાં ગોગ મહારાજની આજે પ્રતિષ્ઠાનો પ્રથમ દિવસ છે. વચ્ચે સંતવાણી છે અને સવારના ગોગ મહારાજની પ્રતિષ્ઠા કરવાની છે. તો આવી રીતના ધાર્મિક કાર્યો બહુ સરસ રીતે થાય છે અને આવી રીતના જે આપણા જે આ ભૂમિની અંદર જે ગોગ મહારાજ છે, આ ગોગ મહારાજ બહુ જૂના પુરાણા બધા ગોગ મહારાજની જે જગ્યાઓ હતી અને એ જે મંદિરો હતા એ બધા જૂના સમયમાં અસ્તવ્યસ્ત થઈ ગયા. એના લીધે આ નવીન રીતે હવે દેવો પણ બેસી રહ્યા છે. તો આજની ગોગ મહારાજની પ્રતિષ્ઠા ખૂબ ભાવથી કરવામાં આવે છે અને ચુનીલાલ રવજીભાઈ પરિવાર તરફથી જગદીશભાઈ એમના દીકરા અને એમની ઘરે આ ગોગ મહારાજને મંદિર બનાવેલું છે. એની અમે પ્રતિષ્ઠા ખૂબ ભાવથી કરી. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.